તો જય માતાજી મિત્રો, આજે હું મારા જીવનની એક મારા માટે તો બહુ જ ખરાબ દિવસ હતો અને એક સત્ય ઘટના કહેવા જઈ રહી છું મારા દીકરીબાની. તો એક દિવસ મારા દીકરીબાની તબિયત બહુ જ ખરાબ હતી, બહુ જ રોતા હતા, શાંત જ ના થાય. પછી મને એવું લાગ્યું કે કદાચ કંઈ પ્રોબ્લેમ હોય તો ચલો ડૉક્ટર જોડે લઈ જઈએ. તો અમે ગાંધીનગર સિવિલ લઈ ગયા. ડૉક્ટરે કીધું બધું ઠીક છે, કશું નથી પ્રોબ્લેમ કે ગભરાવા જેવું. તો અમે બંને નિશ્ચિંત થઈને પછી ત્યાં બેઠા, થોડી વાર સિવિલમાં બેઠા. તો ખબર નહીં કંઈક બોલાઈ ગયું હશે કે કંઈક શબ્દ નીકળી ગયો હશે મારા મોંમાંથી કે એમના મોંમાંથી, મારા હસબન્ડના. તો પછી અમે ત્યાંથી રિક્ષામાં બેઠા. તો રિક્ષામાં બેઠા પછી ઘેર આવ્યા. હવે ઘરે આવવામાં થોડી વાર હતી અને રિક્ષામાં મારા દીકરીબા અમારી સામે દોડા કાઢીને જોઈ રહ્યા હતા. આમ કંઈક થઈ ગયું હોય ને, આમ કંઈક લાગ જ નહીં કે મારા દીકરીબા હોય એવું. એકદમ આમ દોડા કાઢીને જોઈ રહ્યા મારી સામે. પછી મેં મારા હસબન્ડને એવું કીધું, મેં કીધું આવી રીતે કેમ જોવો હશે, તમે જોવો તો એકવાર. તો એમને જોયું, એમને કંઈક લાગ્યું કે હા કંઈક અલગ છે, કંઈક છે એમ. તો પછી અમે ત્યાંથી અમારા દીકરીબાને લઈ ગયા. હનુમાનજીનું એક નાનું મંદિર હતું અહીંયા એસજી હાઈવે ત્યાં આગળ. તો ત્યાં આગળ બહુ જ રોવા માંડ્યા. હનુમાનજીના સામો બી ના જોવા, બહુ જ રોવા માંડ્યા. આમ રહે જ નહીં, એટલું આમ ખરાબ હાલતમાં હતા. પછી અમે બંને બી રોવા જેવા થઈ ગયા. અમે ત્યાંથી પછી બીજા હનુમાનજી મહારાજના મંદિરમાં ગયા, મોટા મંદિરમાં. ત્યાં પંડિતને મેં કીધું કે ભાઈ આવું થયું છે, સવારના રોડો કરો છો, અમે સિવિલ ગયા હતા ત્યાંના, તો શું કંઈ થયું છે, કંઈ જુઓ તો તમે. તો એ પંડિતને કંઈ ખબર જ નથી પડતી, ખબર નહીં કોને પંડિત બનાવ્યો હતો એને. તો પછી એને ખબર નહીં કંઈક કે કશું નથી, એવું કંઈ ના હોય. પછી એવું કંઈ ઝાડ ફૂંક કર્યું ને પછી જતો રહ્યો. તો અમે ઘેર આવ્યા. જેટલું મારામાં જેટલું આપણામાં જ્ઞાન હતું એ બધું જ લગાવીને આપણાથી જે બી શક્તિ હતી એટલે આપણે ભક્તિભાવ કર્યો પિતાશ્રીનો. હનુમાનજી મહારાજના મંદિરેથી અમે ઘરે આવ્યા. પછી અમે 5 નાળિયેરની બાધામાંની હનુમાનજી મહારાજની મેં મારી જેટલી શક્તિ હતી એટલી ભક્તિ કરી. છેવટે સારું થઈ ગયું મારા દીકરીબાના બાધા લીધા પછી. તો ગાંધીનગર સિવિલમાં જાઓ તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચલ કે એવો કોઈ શબ્દ બોલવો નહીં, બોલતા બહુ જ ધ્યાન રાખવું. ત્યાં એક શબ્દ વિચારીને બોલવો, બને ત્યાં સુધી બોલવું જ નહીં.